સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આ દિવસોમાં કોંગ્રેસમાં ભરતી મેળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં વિવિધ સહકારી ક્ષેત્રના, સામાજિક ક્ષેત્રના, રાજકીય ક્ષેત્રના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારો છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેર કરવાના છે। તે પહેલાં કોંગ્રેસમાં હાલ ભરતી મેળો યોજાયો છે। કાર્યાલય બહાર ઉમેદવારો ટિકિટની લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ છે કે કયા ઉમેદવારો પર કોંગ્રેસ કળશ ઢોળે છે ને ત્યારબાદ જનતા કળશ ઢોળે છે। ત્યારે આજે જે કેટલાક આગેવાનો છે તે કોંગ્રેસમાં જોડાયા છે તેને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેમને સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અમારી ચૂંટણી સમિતિની આજે બેઠક મળી છે। વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે। સાથે સાથે સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। આપણે સાંભળતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આગામી સમયમાં હજી આવા ઓપરેશનો તેઓ ચલાવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।